અને હવે આપણે લઈ જઈએ સુરત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અને મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કર્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયાથી 3 કિલોમીટરનો રોડ શો કરવાના છે. નીલગિરી ગ્રાઉન્ડ સુધીનો આ રોડ શો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો થવાનો છે. સેલવાસથી તેઓ અત્યારે આવ્યા છે. ગુજરાતના પ્રવાસે છે, દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે ખાસ તો, અને લોકસભા પછી પ્રથમવાર તેઓ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના પ્રવાસે સુરતના પ્રવાસે આવ્યા છે. સુરત ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યું છે. ગમે તેવા વિવાદો થયા હોય કે પછી ગમે એવો વિરોધ હોય કે પછી ગમે એવી કપરી પરિસ્થિતિ હોય, ભારતીય જનતા પાર્ટીની સાથે સુરતીઓ ઉભા રહ્યા છે. એના વખતો વખત ચૂંટણીએ આપણને દાખલા મળતા રહ્યા છે. અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર લાંબા સમય પછી જ્યારે સુરત આવ્યા છે ત્યારે સુરતમાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું છે. 3 કિલોમીટરનો રોડ શો અને ત્યારબાદ નીલગિરી ગ્રાઉન્ડમાં તેમની સભા છે, જ્યાં કેટલાય કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, લોકાર્પણ કરવામાં આવશે અને સહાયનું વિતરણ પણ કરવામાં આવનાર છે. ત્યારે મુખ્યમંત્રી દ્વારા વડાપ્રધાનનું સુરતમાં હેલિપેડ ગ્રાઉન્ડ ઉપર સ્વાગત કરવામાં આવ્યું છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો તરફ આગળ વધી રહ્યા છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે. કેટલાય કલાકોથી અહીંયા વડાપ્રધાનની ઝલક જોવા માટે ઉભા છે. થોડા સમય પહેલા અમે એક છોટા મોદી પણ આપને બતાવ્યા હતા. 3જા ધોરણમાં ભણતો એ બાળક છે, નરેન્દ્ર મોદીનો વેશ ધારણ કરીને આવ્યો છે. નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી દેશને ભેટ સોગાદો જે યોજનાઓ છે, A to Z યોજનાઓ એમના દ્વારા ગણાવવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત છે. સુરત CR પાટીલનો ગઢ છે. સ્વાભાવિક રીતે ભલે નવસારીથી સાંસદ છે પણ એમની ઓફિસ સુરતમાં છે ને કહેવાની જરૂર નથી કે સુરતમાં CR પાટીલનું વજન કેટલું છે. અને એટલા માટે તેઓ અહીં કેન્દ્રીય મંત્રી પણ છે અને સાથે જ મુખ્યમંત્રી પણ છે વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે. અને હવે વડાપ્રધાન એમની કારમાં ગોઠવાઈ ચૂક્યા છે અને રોડ શો શરૂ થયો છે. નરેન્દ્ર મોદી બેઠા છે અને સૌ કોઈનો અભિવાદન ઝીલી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રમાણે અત્યારે દેખાઈ રહ્યા છે અને લોકોનો અભિવાદન ઝીલી રહ્યા છે. પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે તમામ લોકો છે તે અત્યારે રસ્તા પર ઉતરીને પ્રધાનમંત્રીનો કાફલો છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતી વાસીઓનો અભિવાદન ઝીલી રહ્યા છે. એક હાથથી તમામ લોકોનો આભાર ઝીલી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો છે, કાર છે તે અત્યારે જોઈ શકાય છે કઈ રીતના ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ કોઈનો આભાર માની રહ્યા છે. કલાકોથી લોકો રાહ જોઈ રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની. આખરે તેમની આતુરતાનો અંત આવ્યો છે અને અત્યારે આ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો છે તે રોડ શો યોજવા જઈ રહ્યો છે. ગોરાદરાથી છેક લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ સુધી આ પ્રમાણે જ જે કહેવાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો છે તે જશે અને નીલગિરી ગ્રાઉન્ડ ખાતે તેઓની ભવ્ય જે કહેવાય કે એક સભા છે. સભાની અંદર લોકોને જે કહેવાય કે લાભાર્થીઓને જે લાભ આપવાના છે, 2 લાખથી વધુ લોકો છે ત્યાં જોડાવાના છે. ત્યારે અત્યારે આ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોઈને લોકો છે તે ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. લોકોની આંખમાં હળવા આંસુ પણ જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નજીકથી આવીને સૌ કોઈનો અભિવાદન ઝીલ્યા હતા. કલાકોથી લોકો છે તે રાહ જોઈ રહ્યા હતા અને આ પ્રમાણે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેને જોઈને લોકો કેટલા ખુશ છો તમે? બહુ ખુશ છીએ. નરેન્દ્ર મોદી સુરતમાં આવ્યા, અમે બહુ ખુશ છીએ. ભગવાન શ્રીરામ પધાર્યા હોય એટલી ખુશી અમને લાગે છે. કેટલા નજીકથી જોયા પ્રધાનમંત્રી? બહુ નજીકથી જોયા આજે ફર્સ્ટ વાર અમે. અને ગુજરાત માટે અને પૂરા ભારત માટે નરેન્દ્ર મોદી અમારા માટે ભગવાનનું રૂપ છે. જોઈ શકાય છે કે લોકો છે ખુશખુશાલ. કેટલા ખુશ हो? बहुत ज्यादा खुश है. एक झलक हम 4 घंटे से खड़े हैं. हमारी पूरी थकान, भूख, प्यास सब मिट गई उनको देख. कभी इतना नजीक से प्रधानमंत्री को देखा था? नहीं, मैंने पहली बार मोदी जी को ही देखा है. कैसा लग रहा है? बहुत अच्छा लगा, बहुत अच्छा लगा. कितने घंटे से खड़े थे आप? हम 4 घंटे से खड़े हैं. क्या कहोगे? मोदी जी सूरत आए, क्या कहोगे? अरे मैं बहुत खुश हो गई, जैसे भगवान को देख लिया आज हमने. इसलिए લોકો કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોયા તો ભગવાનને જોયા તેવું કહી રહ્યા છે. ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. લોકોની ભીડ છે, લોકોનો જે કહેવાય કે આતુરતાનો અંત આવ્યો છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો છે તે સુરતના ગોરાદાથી નીકળીને ટૂંક સમયમાં જ જે નીલગિરી ગ્રાઉન્ડ છે ત્યાં જવાનો છે અને 2 લાખથી વધુ લાભાર્થી છે તેમને લાભ આપવાના છે. એટલે કહેવાય કે દક્ષિણ ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને સૌ કોઈના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. જેટલી ભીડ છે તે મંડપની અંદર છે તેથી રોડ રસ્તા પર જોવા
જોવા મળી રહી છે. 30 જેટલા સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. અલગ અલગ રાજ્યના લોકો છે અહીંયા સુરતમાં વસે છે. સુરતને મિની ભારત કહેવામાં આવે છે. ત્યારે આ તમામ રાજ્યના લોકો છે તે અત્યારે આ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે કહેવાય કે અભિવાદન ઝીલવા માટે આ પ્રમાણે પહોંચી ગયા છે. એટલે લોકો છે તે મોદીના નારા લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે मोदी मोदी. भाई कैसा लग रहा है प्रधानमंत्री नरेंद्र मोदी को इतना नजदीक से देख के? बहुत बढ़िया लगा भैया, उनका फेस देख के आदमी को खुद को एनर्जी आती है कि इस बंदे जैसा बनना चाहिए हर लीडर ने. यही बोलना है हमारा. और देश के प्रधानमंत्री हमारे एरिया में आए, उसका हमें बहुत ही बड़ा मतलब बहुत अच्छा लग रहा है. તો લોકોની આતુરતાનો અંત આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે હવે સુરત પહોંચી ગયા છે અને તેમનો કાફલો છે તે હવે નીલગિરી ગ્રાઉન્ડ પહોંચવાનો છે. હજારોની સંખ્યામાં ત્યાં પણ લોકો છે તે ઉમટી પડ્યા છે. સાથે જ વાત કરીએ તો 2 લાખથી વધુ લોકો જે લાભાર્થી છે તે પણ નીલગિરી ગ્રાઉન્ડ ખાતે મોજૂદ છે અને તેમને તમામ લોકોને જે સહાય યોજના છે તેને સહાય પણ કરવામાં આવશે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી ચૂક્યા છે અને લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. વડાપ્રધાનને એક ઝલક નિહાળવા માટે, એમને સુરતમાં આવકારવા માટે હકડે ઠઠ મેદની અહીંયા આગળ ભેગી થઈ છે. હેલિપેડ ગ્રાઉન્ડથી લઈ અને છેક નીલગિરી ગ્રાઉન્ડ સુધી, એટલે કે ગોળાદરાથી શરૂ કરી અને લિંબાયત સુધી 3.5 કિલોમીટરનો આ રોડ શો થવા જઈ રહ્યો છે અને લોકોમાં જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ક્રાઇમ